નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને હોલીજોલી ગ્રુપના સહયોગથી ડાન્સ અને નૃત્ય સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી। 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે લોકો પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે। 7મી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહીની ચૂંટણી યોજવાની છે। એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે। તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે જ ચૂંટણીલક્ષી જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના આરે છે। અત્યારે પોસ્ટલ બેલેટની કામગીરી વગેરે ચાલુ છે। એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જે છે એ પણ ચાલુ છે। સ્વીપ એક્ટિવિટી પૂરજોશમાં ચાલુ છે। પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે। આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે। તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરે છે તે જગ્યા ઉપર ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે અને પૂર્ણતઃ ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તો દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે 7મી મેના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે। ધન્યવાદ। જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને હોલીજોલી ગ્રુપ દ્વારા દાહોદના છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો તેમજ અન્ય કલાકારો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપતા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ મતદાન જાગૃતિના ગીતો ઉપર નૃત્ય તેમજ દાહોદની પ્રખ્યાત ટીમલી ઉપર પણ આઈટીઆઈના વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું હતું। અલગ અલગ થીમ ઉપર નૃત્ય નાટક મારફતે લોકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરાઈ હતી। આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, એસપી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શહેરીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને હોલીજોલી ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ માટેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં સિદ્ધરાજ જયસિંહ તળાવ ઉપર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બ્રેઇન બૂસ્ટર ગ્રુપ દ્વારા નાના બાળકોએ બહુ સુંદર મતદાન માટેની એક કૃતિ રજૂ કરી। ફ્લાય ડાયનેમેટ અને રેનિસનના ગ્રુપે બહુ જ સરસ ફ્લેશ મોબનું ડાન્સ આપ્યું, દેશભક્તિના ગીતો સાથેનો એ ડાન્સ હતો। એના પછી અસ્મિતા ગ્રુપવાળા જે ભાઈ હતા, મનીષભાઈ અને એમનું ગ્રુપ, એમને પણ ખૂબ જ સરસ મતદાન માટે કયા લોકો મતદાન કરી શકે છે, વિકલાંગો કે નાના બાળકોથી લઈને આપણા વડીલો બધાએ મતદાન કરવું જોઈએ એના માટેની બહુ સરસ કૃતિ આપી છે। તો આ એક આખો કાર્યક્રમ મતદાન જાગૃતિ માટે લઈને કરવામાં આવેલો હતો, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજપૂત મેડમ, ડીડીઓ સર બધાની હાજરી હતી અને આપણે દાહોદની જનતાને એ જ અપીલ કરીશું કે 7 મેના રોજ દાહોદમાં મતદાન માટેનું જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં દાહોદની જનતાનું 100% પાર્ટિસિપેટ રહે એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ કે તમે આવો અને મતદાન કરો અને આપણા હિન્દુસ્તાનને આપણે આગળ લઈ જઈએ, એના માટે અપીલ કરું છું। હોલીજોલી ગ્રુપ તરફથી અપીલ કરવામાં આવે છે કે આપણે 100% મતદાન આપણા દાહોદ જિલ્લામાં